ત્યાં દિલ્હીમાં ઘણા બધા દિલ્હીથી આવ્યા છે, તો ત્યાં એક દિવસ એક કપલ આવ્યા. એ કપલને ડિવોર્સ નક્કી હતા. એટલે શનિવારે એમના બંનેના વ્યક્તિગત વકીલે બેન ફોન કર્યો, ભાઈ સોમવારે સવારે ઉઘડતી કોર્ટે આવીને સહી કરી જજો, એટલે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ. બંને કીધું સારું. પછી વળી પતિએ પત્નીને ફોન કર્યો કે ફોન આવી ગયો વકીલનો, તો કે આમ તો વર્ષ દોઢ વર્ષથી જુદા જ રહેતા હતા, તો કે સારું હવે સોમવારે સવારે કોર્ટમાં મળશું, જે કંઈ મતભેદો હશે બંને વચ્ચે એ બંને જાણે, પણ ડિવોર્સ હતા. પતિએ પત્નીને કીધું કે હવે આપણે 10-12 વર્ષ ભેગા રહ્યા છીએ, સોમવારે ડિવોર્સ છે, તો આપણે આજે શનિવારે સાંજે ક્યાંક 2 કલાક જઈ આવીએ સાથે, કંઈક જમી આવીએ કંઈક. તો પત્નીએ કહ્યું સારું, ચલો લાસ્ટ ઇવનિંગ ટુગેધર. તો કે ક્યાં જવું છે? એટલે પતિ કે પિક્ચર જોવા જઈએ. પત્ની કે ના, પિક્ચર જોવા નથી જવું, આપણે અક્ષરધામ જઈએ. કે 2 જણા અક્ષરધામ આવ્યા. અમારે તો ત્યાં તો રોજ 17,000 લોકો આવે છે. 2005થી આજ સુધીની એવરેજ 17,000 ફૂટફોલ્સ પર ડે છે. એટલે આવતા જતા હોય કે બધાને કેવી નોંધ ના હોય, એ લોકો આવ્યા. એ લોકોએ ત્યાં પ્રદર્શન વિભાગમાં ભગવાન રામને જે વનવાસનો આદેશ થયો ડાયરોમાં આખો જોયો. જો આપણે સનાતની ઉત્સવ ઉજવીએ છીએ, સનાતન ધર્મમાં શક્તિ કેટલી છે. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. હું થિયોરેટિકલ વાત નથી કરતો, કોઈ પ્રેક્ટિકલ વિચ અફેક્ટ્સ પીપલ ઇન ડે ટુ ડે લાઈફ. રોજિંદા જીવનમાં જે અસર કરે છે ને આપણો ધર્મ, આપણા મૂલ્યો, એની વાત છે. કારણ કે કેશ એન્ડ કેરીનો જમાનો છે ને. જમાનો શાનો છે? કેશ એન્ડ કેરી. એટલે અમારે પણ એ કે સ્વામી તમે મોટી વાતો કરો સ્ટેજ ઉપરથી, પણ મારે અત્યારે હમણાં અહીંથી ઊભા થઈને કલાક પછી આ વાતનો લાભ શું? તમે મોક્ષની સ્વર્ગની મોટી મોટી વાતો કરો એ તો છે જ. વોટ ધીસ વિલ હેલ્પ મી ટુમોરો મોર્નિંગ? હા કે ના? પેલા કપલ તો ત્યાં આવ્યા ને અક્ષરધામ આવ્યું, ત્યાં સ્પોટ એમને જોયો. એમાં માતા સીતાજીએ એવો નિર્ણય લીધો કે મારે મારા પતિ રામ સાથે જવું. એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને વનવાસનો આદેશ નથી, તમે અહીંયા મહેલમાં રહી શકો. ત્યારે માતા સીતાએ કહ્યું કે જો હું તો પતિવ્રતા સ્ત્રી છું, મારા પતિ ભગવાન રામ જો રાજા હોય તો હું રાણી બનીને મહેલમાં, અને એમને વનવાસ હોય તો એમની સેવામાં પરિચર્યામાં હું એમની સાથે, હું એમની અર્ધાંગના છું. આ ભાવના પેલા પતિ પત્નીએ જોઈ. એને બંનેને પોતપોતાની અંતરદ્રષ્ટિ થઈ. બંનેના આંખમાં આંસુ આવી ગયા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે અમે તમને કંઈ મદદ કરી શકીએ, તમે કંઈ 15-20 મિનિટ સુમસામ બાજુમાં. પછી બંનેને વિચાર આવ્યો કે લેટ અસ ગીવ અ ચાન્સ ટુ અવર મેરેજ. આપણે આપણા મેરેજને એક ચાન્સ આપી જોઈએ, અઠવાડિયું ભેગા રહીએ, જોઈએ. આ 2006ની સાલનો પ્રસંગ છે. આજે 2023માં એક કપલ શાંતિથી સાથે રહે છે. એમને એક સંતાન હતું, પછી બીજું સંતાન પણ થયું, અને ટુડે દે આર એ હેપી ફેમિલી. ઇટ ઇઝ બીકોઝ ઓફ સનાતન મંદિર. બાકી 2 દિવસ પછી કોર્ટમાં જઈને સહી કરવાની જ હતી. મંદિરમાં આવ્યા અને આપણા સનાતન ધર્મની પરંપરા, આપણા મહાન ગ્રંથો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા, એની વાતો સાંભળી, એ બધા દ્રશ્યો ત્યાં જોયા અને પ્રેરણા મળી.